આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 49। શ્રી હરિ કહે છે કે, હે પુત્રો, જે પુરુષની સ્ત્રી મૃત્યુ પામી હોય તેવા અનાશ્રમી પુરુષોએ પોતાને ઉદ્દેશીને કહેલું 2 ઉપવાસ કરવા રૂપ પ્રાયશ્ચિત કરીને મહાદીક્ષા ગ્રહણ કરવી। અનાશ્રમી પુરુષને પણ દીક્ષા ગ્રહણ કરવામાં પૂર્વોક્ત વિધિ જ કહેલો છે, પરંતુ તેમાં દેહ સંબંધી જે વિશેષ ભેદ છે તે હું તમને કહું છું। અનાશ્રમી પુરુષે દાઢી રાખવી નહીં, પાયજામો ધારણ કરવો નહીં, અંગરખું પહેરવું નહીં, શ્વેત રંગ વિનાના અન્ય રંગોથી રંગેલા વસ્ત્રો ધારણ કરવા નહીં, તેમજ લોકનિંદિત વસ્ત્રો ધારણ કરવા નહીં। હે પુત્રો, અનાશ્રમી પુરુષે બ્રહ્મચારીની જેમ જ સ્ત્રીઓનો 8 પ્રકારે ત્યાગ રાખવો, પણ દ્રવ્યનો સંગ્રહ કરી દ્રવ્યને સાચવી શકે, જેથી સાધુ પુરુષોની સેવા કરવામાં ગૃહસ્થ પુરુષો કરતા અધિક તત્પર થઈ શકે। મહાદીક્ષાને ગ્રહણ કરનારા અનાશ્રમી બ્રહ્મચારી તથા ત્યાગી સાધુએ આપતકાળ વિના જીવન પર્યંત એક વખત ભોજન કરવાનું વ્રત રાખવું। મહાદીક્ષાવાળા આવા પુરુષે રાત્રિ કે દિવસે એક જ વાર ભોજન કરવું। જો રાત્રિએ ભોજન કરે તો પહેલા પ્રહરમાં કરી લેવું, અને દિવસે ભોજન કરે તો મધ્યાહન પછી કરવું। જો અનુકૂળતા હોય તો બહુધા રાત્રિએ હંમેશા ભોજન કરવું। રાત્રિ ભોજન કરવાથી દિવસ દરમિયાન થતા સર્વ પાપનો ક્ષય થાય છે। હે પુત્રો, રાત્રિએ એક જ વખત ભોજન કરનાર પુરુષે દિવસ દરમિયાન પ્રાપ્ત થયેલી ભગવાનની પ્રસાદી રૂપ અન્નાદિક વસ્તુ પવિત્ર સ્થળમાં સાચવી રાખવી, પરંતુ દિવસે જમવી નહીં, ને રાત્રે ભોજન સમયે જ તેનો સ્વીકાર કરવો। જો એમ ન કરે તો એક વખત ભોજન કરવાના વ્રતનો ભંગ થાય છે। પોતે એક વખત ભોજન કરવાના વ્રતનો સ્વીકાર કર્યો હોય ને બીજા કોઈ પ્રસાદીના રૂપમાં અન્નાદિક આપે તો તેનું અપમાન ન કરવું, પરંતુ નમસ્કાર કરી બીજા કોઈને આપી દેવું। એક વખત ભોજન કરતા પુરુષે ભોજનના સમયથી અન્ય સમયે ભગવાનની પ્રસાદી પ્રાપ્ત થાય તો તેને પણ પવિત્ર સ્થળે સાચવી રાખવી। વૈષ્ણવોએ પ્રસાદીના ફળાદિકને પણ નમસ્કાર કરી સન્માનપૂર્વક સાચવી રાખવા, પણ તેમનું અપમાન ન કરવું। હે પુત્રો, ભગવદ ભક્ત ઉપવાસના દિવસે પ્રાપ્ત થયેલી શ્રી હરિની પ્રસાદી નમસ્કાર કરીને ત્યાગ કરવો, પરંતુ અન્ન તો સર્વ પ્રકારે ગ્રહણ કરવું જ નહીં। ભોજન સમયે પ્રાપ્ત થયેલા પ્રસાદીના અન્નાદિકમાં જો પોતાને ભોજન કરવા યોગ્ય પદાર્થ ન હોય તો તેનો કોઈ પ્રકારે આહાર ન કરવો। વળી જે વસ્તુનો પોતે નિયમથી ત્યાગ કર્યો હોય, જે વસ્તુ પોતાને જમવાથી શરીરમાં દુઃખદાયી થતી હોય, તે વસ્તુ ભગવાનની પ્રસાદીની હોવા છતાં ગ્રહણ કરવી નહીં। હે પુત્રો, ગ્રામ્ય વાર્તાથી નિવૃત્તિ પામવા માટે રાત્રિ દિવસ ભગવાનના નામનું સંકીર્તન કરવું, તેમજ ભગવાનના એવા મનોહર ભક્તના ગુણાનુવાદોનું ગાન કરવું। ઉદ્ધવ સંપ્રદાયની સામાન્ય અથવા વિશેષ દીક્ષા પામ્યા ન હોય તેવા પોતાના બંધુજનોએ રાંધેલું અન્ન અનાશ્રમી પુરુષે ક્યારેય જમવું નહીં। જે મનુષ્ય સાથે ભોજન સંબંધી વ્યવહાર ન હોય તે મનુષ્ય રાંધેલું અન્ન જમવું નહીં, પરંતુ રાંધનાર બ્રાહ્મણ દીક્ષિત અને પવિત્ર હોય તો જમવું, પરંતુ જો તે આવા લક્ષણોથી યુક્ત ન હોય તો ન જમવું। અનાશ્રમી પુરુષે જેટલા અન્નથી પોતાના શરીરનો નિર્વાહ થાય
એટલા જ અન્નને અર્થે ઉદ્યમ કરવો, પરંતુ અધિક નહીં. ને નિવૃત્તિ ધર્મમાં નિષ્ઠાવાન થવું, પરંતુ પોતાને અનર્થ ઉપજાવે તેવા પ્રવૃત્તિ ધર્મના કર્મમાં હંમેશા ઉદાસી રહેવું. ભક્તના નામથી પ્રસિદ્ધ થયેલા અનાશ્રમી પુરુષે બ્રહ્મચારીની પેઠે જ અધોવસ્ત્ર નીચે કૌપીન ધારણ કરવી, તેમજ ગૃહસ્થ કરતા અધિક ભજન ભક્તિ કરવી. વિપ્ર જાતિના અનાશ્રમી વૈષ્ણવે તો પ્રતિદિન શાલિગ્રામની પૂજા કરવી, અને સદ્ગુરુ થકી વિષ્ણુ સૂક્તનું શિક્ષણ મેળવવું, અને તેના અર્થનું ચિંતવન કરવું. વળી તે અનાશ્રમી વિપ્રે પાદુકા તથા જળપાત્ર ધારણ કરવું, ને જીતેન્દ્રિય થઈ સમગ્ર વર્ણાશ્રમના ધર્મનું પાલન કરવું. હે પુત્રો, આ પ્રમાણે જેની પત્ની મૃત્યુ પામી હોય તેવા મહાદીક્ષા પામેલા અનાશ્રમી ભક્તોને અર્થે શાસ્ત્રમાં કહેલા આ વિશેષ ધર્મો મેં તમને કહ્યા. ગૃહસ્થાશ્રમમાં રહેલા પુરુષને સાધુ તેમજ સત્શાસ્ત્રના સેવનથી તીવ્ર વૈરાગ્ય પ્રાપ્ત થાય તો તેમણે અન્ય આશ્રમમાં એટલે કે ત્યાગાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરવી. એ ગૃહસ્થ જનોએ પણ અનાશ્રમી પુરુષોને અર્થે પૂર્વે કહેલી દીક્ષા ગ્રહણ કરવી. કારણ કે કળિયુગમાં વાનપ્રસ્થ તેમજ સંન્યાસ આશ્રમનો નિષેધ કરેલો છે. તેથી ગૃહસ્થ પુરુષે શ્રી વાસુદેવ ભગવાનની મહાદીક્ષાનો આશ્રય કરી નિર્ભયપણે અનન્ય ભક્તિ ભાવથી આદરપૂર્વક શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવું. જો એ ગૃહસ્થે પ્રથમથી જ મહાદીક્ષા સ્વીકારી હોય તો તેમણે પૂર્વે કહેલા દેહ સંબંધી જે વિશેષ નિયમો જણાવ્યા તેનો આશ્રય કરવો. હે પુત્રો, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની ઈચ્છાથી બ્રહ્મચર્યાશ્રમ છોડવા ઈચ્છતો હોય ને સ્ત્રી ન મળતા કુંવારો રહી ગયો હોય, તથા જેની સ્ત્રી મૃત્યુ પામી હોય, તથા વૈરાગ્યથી સ્ત્રીના સુખનો ત્યાગ કર્યો હોય, આ ત્રણેય પ્રકારના પુરુષો માટે આ કહ્યો તે પ્રમાણેનો દીક્ષા વિધિ જાણવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે અનાશ્રમીઓ માટે મહાદીક્ષા વિધિનું વિશેષ નિરૂપણ કર્યું ને નામે 49મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.